સરસ મજાની બાજરાના લોટની સુખડી બનાવવાની આ રેસીપી છે. પરફેક્ટ માપ છે અને પરફેક્ટ સુખડીનો જે કલર છે ગ્રીન કેમ રહે, સાથે સાથે ખાવામાં સુખડી પોચી કેમ રહે, ઘીનું માપ કેટલું જોઈએ, જેટલા પ્રમાણમાં બાજરાનો લોટ હોય એ પ્રમાણમાં ઘી અને ગોળનું માપ, અને કેટલી વખત શેકવાનો છે. લોટ શેકાઈ જાય એટલે ક્યારે તમને ખબર પડે છે, એ દરેક નાની નાની ઇન્ફોર્મેશન સાથે જુઓ સરસ મજાની બાજરાના લોટની સુખડી કેવી રીતે બને છે તેની રેસીપી. નવી નવી રસોઈ શીખતી બહેનો માટે આ બહુ સરસ મજાની ટિપ્સ છે મિત્રો. ખરેખર આ ટિપ્સ બહુ સરસ મજાની છે. બાજરાના લોટની સુખડી હોય ને એના ઉપર આપણે હવે સરસ મજાનું વેરિએશન લાવીશું. આ સુખડી મારી ગરમ છે, એના પર મેં ખસખસ એડ કરી છે. ખસખસ છે ને તાકાતનો ખજાનો છે, સાથે નીંદર પણ સારી આપે છે અને સ્ટ્રેસથી દૂર રાખે છે. ખસખસમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં છે, પ્રોટીન છે, કેલ્શિયમ છે. તો તમારા ઘરમાં જો તમે ખસખસ ન ખાતા હોય ને તો આવી રીતે સુખડી પર સ્પ્રેડ કરો અને સરસ મજાનું મીઠાઈનું ડેકોરેશન ખસખસથી કરો અને ખાઓ. તો ખરેખર આ રેસીપી કેવી લાગે છે તમે જો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો. ખરેખર મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌને સાથ સહકારની જરૂર છે. હું ધીમે ધીમે આગળ વધી રહી છું. આપ સૌનો મને ખૂબ સાથ મળી રહ્યો છે, સહકાર પણ મળી રહ્યો છે. તો મિત્રો મારી મહેનત તમારા માટે છે, તો એની એક લાઈક અવશ્ય કરજો. સાથે સાથે મિત્રો આપનું પરફેક્ટ મન તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તૃપ્તિ બહેન તમારી આ રેસીપી અમને કેવી લાગી. તો મિત્રો ખરેખર તમને જે લાગ્યું તો ફીડબેક કોમેન્ટ બોક્સમાં અચૂક આપશો. તો ચલો જોઈએ રેસીપી. ખરેખર તમને સુખડી ખાવાનું મન થાય અને એમ થાય કે ઘઉંના લોટની સુખડી તો દર વખતે ખાઈએ છીએ, પરંતુ આ વખતે આપણે બાજરીના લોટની સુખડી બનાવીએ તો આ રેસીપી તમારા માટે છે. બાજરાના લોટની સુખડીની મીઠાશ અલગ હોય છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે એક પ્લેટ લઈએ અને ગ્રીસવાળી કરીને પહેલાંથી સાઈડ પર મૂકી દઈએ. જ્યારે આપણે સુખડી બની જશે ત્યારે આપણે આ પ્લેટનો ઉપયોગ કરીશું સુખડી પાથરવા માટે. મિત્રો ખરેખર બાજરાના લોટની સુખડી છે એની મીઠાશ કંઈક અલગ છે. તમને એવું લાગે કે સુખડી તો આપણે દર વખતે એકને ખાઈએ છીએ, પરંતુ કશુંક નવું ખાવું છે ત્યારે તમે આ સુખડી બનાવજો. ઘઉંના લોટની સુખડી જે મીઠાશ છે એના કરતાં 1000 ગણી મીઠાશ બાજરાના લોટની સુખડીમાં વધી જાય છે. સાથે કશુંક નવું ખાધું છે એનો અહેસાસ તમને જરૂર થશે. તો ચલો આપણે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવીશું બાજરાના લોટની સુખડી. સુખડી તો આપણા દરેકના ઘરોમાં બનતી જ હોય છે. સુખડી છે આપણે ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે, અને સુખડી જે ઘરમાં ન બનતી હોય એવું તો ક્યારેય બનતું જ નથી. તો સૌથી પહેલાં અહીંયા એક વાટકો બાજરાનો લોટ લેવાનો, અડધો વાટકો ઘી લેવાનું અને અડધો વાટકો ગોળ. સિમ્પલ મેઝરમેન્ટ છે. તો અહીંયા ઘઉંના લોટ હોય એના કરતાં ઘી અને ગોળ બંને આ સુખડીમાં થોડું ઓછું લેવાનું. ઓકે ડન. તો ચલો આપણે બનાવીએ સરસ મજાની સુખડી. ઘી આપણે એકદમ ચોખ્ખું લેવાનું. ચોખ્ખા ઘીની સુખડી બહુ સરસ બને એટલા માટે. થોડું તળિયું જાડું હોય ને એવી હેવી મોટમ કઢાઈ લઈએ. હવે એ કઢાઈની અંદર આપણે ઉમેરી દેવાનું છે ઘી. ઘી આપણે થીજેલું ઘી છે એટલે આપણે જ્યારે પીગળશે એટલે આપણે થોડું વધારે ઘી થઈ જતું હોય છે, એટલે તમારે એ રીતે ઘી લેવાનું છે. તો હવે અહીંયા આપણે સરસ મજાનું ઘી એડ થઈ ગયું છે. ઘી થોડું નરમ પડે એટલે આપણે એમાં એડ કરશું આપણો સરસ મજાનો રેડી બાજરાનો લોટ. બાજરાના લોટને આપણે ત્યાં સુધી શેકીશું જ્યાં સુધી એમાંથી ઘી છૂટું ન પડે. આમ તો આપણા દરેકના ઘરોમાં સુખડી તો બને જ છે. લગ્ન પ્રસંગ હોય, નૈવેદ્ય હોય, માતાજીનો પ્રસાદ હોય તો પણ આપણે સુખડી બનાવીએ છીએ, કે પછી આપણને કંઈક અલગ ખાવાનું મન થાય ત્યારે પણ સુખડી તો આપણે બધા બનાવીએ જ છીએ. પરંતુ આવી રીતે તમે સુખડી બનાવશો તો તમારા ઘરમાં સૌ કોઈ ખાતા જશે અને વાહ વાહ તો બોલતા જ જશે. સાથે સાથે ખાવાની મજા પણ બહુ આવે છે. તો અહીંયા આપણે લોટને શેકી લેવાનો છે. આપણો લોટ બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. તળિયું હોય ને આપણે ગેસની આંચ મેં સ્લો ટુ મીડિયમ રાખી છે અને 4 થી 5 મિનિટ સુધી આપણે આવી રીતે હલાવતા જશું અને લોટને શેકતા જશું. લોટ કાચો ન રહે એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ તમે ઘઉંના લોટની સુખડી બનાવો તો એમાં થોડો ગોળ અને ઘી થોડું વધારે લેવાનું છે, પરંતુ તમે બાજરાના લોટની સુખડી બનાવો છો તો ઘી અને ગોળ ઓછા લેવાના. બાકી લોટ બંને સરખા જ શેકવાના છે.
સુગંધ આવવા લાગે, ઘી છૂટું પડવા લાગે એટલે સમજી લો કે તમારી જે સુખડી છે તે બનીને એકદમ રેડી થઈ ગઈ છે. તો અહીંયા આ ફટાફટ ઘઉંનો લોટ શેકાતા થોડી વાર લાગશે, પરંતુ બાજરાના લોટને શેકાતા બિલકુલ વાર લાગતી નથી, એકદમ ફટાફટ શેકાઈ જાય છે. માત્ર થોડી વાર જ આપણે આમ જ શેકવા દેવાનો છે. ઓકે, તો હવે આપણે સરસ મજાની સુખડી છે એ અહીંયા આપણા લોટ એકદમ સરસ, જો ઘી છૂટું પડી રહ્યું છે, ઉપરથી આવું ઘી નીકળે અને લોટ થોડો ફૂલાઈ ગયેલો લાગે એટલે આપણે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરવાની છે. માત્ર 3 જ મિનિટમાં આ તમારી સુખડી બનીને રેડી થઈ જાય છે. હવે જો તો વાવ, હવે જો તમે વધારે શેકશો ને તો ગ્રીન કલર જે સુખડીનો હોય છે ને જળવાઈ નહીં રહે, થોડું પીળાશ પડતું થઈ જશે. એટલે આપણે આ બાજરાના લોટની સુખડીને બહુ વધારે નહીં શેકવાની, લોટ આપણો પીળો ન પડવો જોઈએ. હવે આપણે એમાં ગોળ એડ કરીશું. તો ગોળ કેવી રીતે એડ કરવાનો છે? તો ગોળ એકદમ ઝીણો ઝીણો સમારી લેવાનો અથવા તો એકદમ ખાંડી લેવાનો છે. ગોળ ઉમેર્યા પછી તમારે આવી રીતે હલાવી લેવાનો છે અને આપણો જે ગોળ છે ને ઓગળવા દેવાનો છે. ઓકે, તો અહીંયા તમે જો આપણો સરસ મજાનો ગોળ ઓગળી રહ્યો છે. હવે અહીંયા તમારો ગોળ બિલકુલ કડક ન થઈ જવો જોઈએ, એટલા માટે ગેસની આંચ મીડિયમ રાખવાની છે અને ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે હલાવવાનું છે. જો તમારો ગોળ ઓગળી જશે ને તો એનો પાયો બની જશે અને તમારી જે સુખડી છે ને એ કેવી બનશે ખબર છે તમને? કડક. તો અહીંયા બહારથી એકદમ ક્રિસ્પી બિસ્કિટ છે, અંદરથી પોચી એવી સુખડી બનશે. તો માત્ર ને માત્ર ગેસની આંચ બંધ કર્યા પછી આપણે આવી રીતે સતત હલાવ કરીશું. ગોળને ઓગાળવાનો છે, પરંતુ ગોળ તમે ઉમેરો ને એટલે તરત જ તમારી ગેસ ફરજિયાત બંધ કરવાનો છે. તો વાવ, સરસ રીતે અહીંયા ગોળ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તમે જુઓ તો એકદમ સરસ ગ્રીન આપણી સુખડી બની રેડી છે. તમે જો થોડું પણ વધારે શેકવા દો ને તો આજે બાજરાના લોટનો જે ગ્રીન કલર હોય છે એ થઈ જશે બ્રાઉન અથવા તો બ્લેક. તો એ સુખડી દેખાવમાં પણ સારી નહીં લાગે અને જે બાજરાના લોટની મીઠાશ છે એ પણ જતી રહેશે. તો અહીંયા પરફેક્ટ સુખડી બનાવવાનું મિશ્રણ આપણું રેડી છે. હવે એક વાસણમાં આપણે સુખડીને પાથરી લઈએ. તો આપણે ઓલરેડી પહેલેથી જ પ્લેટને ગ્રીસ કરેલી છે, એટલે કે ઘીવાળી કરેલી છે. તૈયાર થયેલી સુખડીને આપણે ફેલાવી દેવાની છે. જો તમે સહેજ પણ વધારે શેકો ને તો તમને બિલકુલ દેખાવમાં પણ બ્લેક લાગે અને મજા પણ ન આવે એવી તમારી સુખડી બની જાય. હવે સરસ મજાનું આપણે પરફેક્ટ ફિનિશિંગ આપીશું, જેના કારણે આપણી જે સુખડી છે તે દેખાવમાં મજેદાર લાગે. ઓકે, તો અહીંયા એકદમ સરસ રીતે આપણી સુખડી બનીને રેડી છે. ઘી પણ પરફેક્ટ છે, તમે જો, નહીં તો જો ઘી વધારે હોય તો સુખડીમાંથી બહાર નીકળે. તો અહીંયા તમારે ઘી જે રીતે મેં લીધું છે એ રીતે લો તો તમારી સુખડી બહુ સરસ બને છે. જાજુ ઘી હોય ને તો પણ સુખડીમાં નહીં સારું લાગે, ઓછું ઘી હશે ને તો પણ સુખડીમાં નહીં સારું લાગે. પરફેક્ટ સુખડી તમારી ક્યારે બનશે? જ્યારે ઘી અને ગોળનું માપ પરફેક્ટ હોય. તો હવે આપણે એના પીસીસ કરીશું. તો અહીંયા આપણે સરસ મજાના આપણી સુખડીના પીસીસ કરવાના છે, પરંતુ આ જે પીસીસ છે એ રિમૂવ ક્યારે કરવાના છે? જ્યારે આપણી સુખડી ઠંડી થાય ત્યારે પ્લેટમાંથી આપણે કાઢી અને સુખડી ઠંડી થાય એટલે ડબ્બામાં ભરી મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકાય છે. તો અહીંયા આપણી સરસ મજાની સુખડી બનીને રેડી છે, બાજરાના લોટની એકદમ યુનિક અને ન્યૂ અને ટ્રેડિશનલ રેસિપી. તો ખરેખર મિત્રો અહીંયા આપણી સુખડી બનીને રેડી છે. આ સુખડી પરફેક્ટ માપ સાથે બનેલી છે, ખાવામાં એકદમ સોફ્ટ એવી છે. હવે આપણે આ ઠંડુ થઈને પછી એના પીસને રિમૂવ કરીશું. તો ખરેખર મિત્રો આવી રીતે તમે બાજરાના લોટની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઈને સુખડી બનાવો, બહુ સરસ મજાની બનશે. ખરેખર આપ સૌને આજની આ રેસિપી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો.